નમસ્કાર મિત્રો, આજે આપણે વિડિયો સિરીઝમાં આગળ જોશું ભાષા કૌશલ્યો. આમ તો આપણને બધાને ખબર છે કે ભાષાના મુખ્ય 4 કૌશલ્યો છે. 4 કૌશલ્યોમાં વાંચવું એટલે કે વાચન, લેખન, સાંભળવું એટલે કે શ્રવણ અને બોલવું એટલે કથન. આ 4 મુખ્ય કૌશલ્યો છે અને કોઈ પણ ભાષાના, એવું નથી ગુજરાતી ભાષાના, કોઈ પણ વિશ્વની કોઈ પણ ભાષાના મુખ્ય કૌશલ્યો 4 જ છે: વાચન, લેખન, શ્રવણ અને કથન. હવે આપણે આ કૌશલ્યોની વ્યાખ્યા અને સંકલ્પના સમજીએ કે ભાષા કૌશલ્ય એટલે શું. તો કે ભાષા કૌશલ્ય એટલે ભાષાનો અસરકારક રીતે ઉપયોગ કરવા માટે જરૂરી જે આ 4 મૂળભૂત ક્ષમતાઓ છે. મૂળભૂત 4 ક્ષમતાઓ છે. શા માટે? તો કે ભાષાને અસરકારક રીતે ઉપયોગ કરવા માટે. ભાષાનો ઉપયોગ કરવા માટે શું? સાંભળવું, બોલવું, વાંચવું અને લખવું. એટલે કે શ્રવણ, કથન, વાચન અને લેખન. ભાષા એ મનુષ્યના વિચારો, લાગણીઓ અને જ્ઞાનના આદાન પ્રદાનનું મુખ્ય માધ્યમ છે. ભાષાથી જ પ્રત્યાયન થાય છે, આદાન પ્રદાન થાય. પોતાના વિચારો, લાગણીઓ બીજાને આપણે ક્યારે વ્યક્ત કરી શકીએ? તો કે ભાષા દ્વારા. ભાષાથી જ આપણે આપણા વિચારો અન્યને કહી શકીએ, આપણી લાગણીઓ આપણે વ્યક્ત કરી શકીએ અને બીજા વ્યક્તિઓ એ પોતાની લાગણીઓ આપણને કહી શકે, પોતાના વિચારો આપણને કહી શકે. એટલે કે આદાન પ્રદાન થાય છે. ભાષા કૌશલ્યો એ એવા પાયાના સાધનો છે જે વ્યક્તિને આદાન પ્રદાનમાં સક્ષમ બનાવે છે. કૌશલ્યો બાળક તેના જન્મ પછી સ્વાભાવિક ક્રમમાં શીખે છે. જો આનો ક્રમય મહત્વનો છે. ભાષા કૌશલ્યો છે તો એનો ક્રમ પણ મહત્વનો છે. ક્યારેક ક્રમ વિષય પૂછી લઈએ. સ્વાભાવિક ક્રમમાં બાળક કઈ રીતના શીખે? તો કે પહેલા બોલવું. પહેલા બોલતા શીખે નહીં. પહેલા બોલતા શીખે નહીં. પહેલા શું શીખે? સાંભળવું. પછી આવે બોલવું, પછી આવે વાંચવું અને પછી આવે લખવું. એટલે કે પહેલા આવે શ્રવણ, પછી આવે કથન, પછી આવે વાચન અને પછી આવે લેખન. આનો ક્રમ છે અને આ સ્વાભાવિક ક્રમ છે. 1, 2, 3 અને 4 આ ક્રમ યાદ રાખવા જેવો. શ્રવણ, કથન, વાચન અને લેખન આ એનો સ્વાભાવિક ક્રમ છે. અને કોઈ પણ ભાષા, આપણે અહીંયા ગુજરાતીની વાત કરીએ છીએ, પણ કોઈ પણ ભાષા બાળક ક્યારે શીખે? એના માટે એને પહેલા શ્રવણ કરવું પડે. પહેલા શ્રવણ કરે એટલે એના ઘણા બધા નવા શબ્દો એના મગજમાં આવે સાંભળીને. પછી એ શબ્દોમાંથી એ ધીરે ધીરે એ શબ્દોનું ઉચ્ચારણ કરતા શીખે. એટલે આવ્યું કથન. કથન એટલે બોલવું. કથન બાદ ધીરે ધીરે વાચન કરતા શીખે અને સૌથી છેલ્લે આવે છે લેખન. ક્યારેક હવે તો ઘણો બધો સુધારો છે. પહેલા સ્કૂલોમાં શું થતું? બાળક ભણવા જાય ને એટલે પાટીની અંદર શું કરી દે? આમ કરી દે કે આ ક, આ ખ, આ ગ અને આ ઘ. બાળકને એવું કે એકદમ ગોઠો એટલે બાળકને આમ ઉપર લખાવે ક, ખ, અને બાળક આખો દિવસ ઘૂંટે રાખે. આપણામાંથી ઘણા બધા
વિદ્યાર્થીઓએ આવું ઘૂંટ્યું હશે પોતાના શરૂઆતના ધોરણમાં. એટલે કે આપણને શરૂઆત કોનાથી કરાવતા? લખવું, લેખનથી શરૂઆત કરાવતા. જ્યારે આપણે ભણવા જતા ને શરૂઆતમાં પહેલા ધોરણમાં, ત્યારે આપણે શરૂઆત લેખનથી કરતા. જોકે આપણને ત્યારે શ્રવણનો મહાવરો થઈ ગયો તો, કથનનો થઈ ગયો તો, વાંચનનો ન થયો હોય. વાંચન નહોતું શીખવતા, સીધું આપણને લેખન શીખવતા હતા. એટલે કે અહીંયા જે ભાષાના કૌશલ્યો છે 4, એની અંદર એના ક્રમનું પણ મહત્વ છે. એટલે કે પહેલા શ્રવણ, પછી કથન, પછી વાંચન અને છેલ્લે લેખન. ચારેય કૌશલ્યો પરસ્પર સંકળાયેલા છે અને એકબીજાના પૂરક છે. કોઈ પણ એક કૌશલ્યની ઉણપ સમગ્ર સંચાર પ્રક્રિયા એટલે કે કોમ્યુનિકેશન પ્રોસેસ ને અસર કરે છે. આપણે આમાં એવું કહેવાય છે કે જે માણસ સાંભળતો ન હોય ને એ મોસ્ટ ઓફ બોલી શકતો હોય નહીં. એટલે નાનપણથી જે સાંભળે નહીં ને એ બોલી ન શકે. શા માટે? તો કે એને શબ્દો સાંભળ્યા જ નથી ક્યારેય, તો એનો ઉચ્ચારણ કરવાનો એ પ્રયત્ન જ કરે નહીં. કે આવા શબ્દો હોય એના શ્રવણ થાય અને શબ્દોનું પછી એ ઉચ્ચારણ તરફ જાય છે. પણ ક્યારેય શ્રવણ જ ન થયું હોય તો એ ઉચ્ચારણ કરવા એ જતો જ નથી, એ પ્રયત્ન જ નથી કરતો કે આવા શબ્દોનું ઉચ્ચારણ કરી શકીએ. એટલે કે આ ચારેય કૌશલ્યો છે ને એ પરસ્પર સંકળાયેલા છે, એકબીજાના પૂરક છે અને યોગ્ય ક્રમમાં જ બાળકને કૌશલ્યો શીખવવા જોઈએ. અને જો કોઈ પણ એક કૌશલ્યમાં ઉણપ રહી જાય તો જે કોમ્યુનિકેશન પ્રોસેસ છે, એટલે કે જે ભાષા દ્વારા આપણે મૂળ તો એને શું શીખવવા માંગીએ છીએ કે પ્રત્યાયન, પોતાના લાગણીઓ, વિચારો, ભાવો વ્યક્ત કરી શકે, એ કોમ્યુનિકેશનમાં ઉણપ રહી જાય. જો આ 4માંથી એક પણ નબળું રહી જાય તો, એટલે કે 4 કૌશલ્યોનું મહત્વ સરખું જ છે. હવે અહીંયા આપણે કૌશલ્યોનો પરિચય કરીએ. મેં એક વખત તમને એમનો ક્રમ પણ કહી દીધો, પણ મુખ્ય 4 છે. આ શ્રવણ, આ કથન, આ વાંચન અને લેખન. તેમાંથી સાંભળવું અને વાંચવું એટલે કે શ્રવણ અને વાંચન, આ છે ગ્રહણાત્મક કૌશલ્યો. ગ્રહણાત્મક કૌશલ્યો છે એટલે કે એનાથી આપણે ગ્રહણ કરવાનું છે. કેનાથી? શ્રવણ દ્વારા અને વાંચન દ્વારા. આ બેથી આપણે કંઈક પ્રાપ્ત કરીએ છીએ, એટલે કે ગ્રહણ કરીએ છીએ. અને બાકીના 2 વૈધા, કેવું વૈધું? કથન અને લેખન. આ છે અભિવ્યક્તિ અથવા તો ઉત્પ્રેરક કૌશલ્યો. જેના દ્વારા આપણે અભિવ્યક્ત થઈ શકીએ. કોના દ્વારા? આપણા વિચારો રજૂ કરી શકીએ. કોના દ્વારા? તો કે કથન દ્વારા આપણા વિચારો રજૂ કરી શકીએ અને લેખન દ્વારા આપણા વિચારો રજૂ કરી શકીએ. કે એને અભિવ્યક્તિના કૌશલ્યો પણ કહી શકાય. કે માણસની અભિવ્યક્તિ એટલે પોતે જે કહેવું છે એ લેખન દ્વારા કહી શકે અથવા તો બોલીને કહી શકે. અને ગ્રહણાત્મકમાં આવશે શ્રવણ અને વાંચન. એના દ્વારા આપણે જ્ઞાનને પણ ગ્રહણ કરી શકીએ, અન્યના વિચારોને પણ ગ્રહણ કરી શકીએ અને આના 2 દ્વારા આપણે રજૂ કરી શકીએ. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે ભાઈ આ 4 આપેલા છે કૌશલ્યો, એમાંથી અભિવ્યક્તિ કરનારા કૌશલ્યો ક્યાં આવે અભિવ્યક્તિમાં? તો કે બોલવું અને લખવું. લખીને અભિવ્યક્ત થઈ શકાય, બોલીને પણ અભિવ્યક્ત થઈ શકાય. ગ્રહણાત્મક ક્યાં? તો કે શ્રવણ અને વાંચન, એના 2 દ્વારા આપણે ગ્રહણ કરી શકીએ. હવે પહેલું શ્રવણ કૌશલ્ય. હવે શ્રવણ કૌશલ્ય એટલે શું? તો કે બીજા વ્યક્તિ દ્વારા બોલાયેલી ભાષાને ધ્યાનપૂર્વક સાંભળવી
સમજવી અને તેનો અર્થ ગ્રહણ કરવાની ક્ષમતા. શ્રવણ કૌશલ્યની આ ડેફિનેશન થઈ કે ભાઈ બોલાયેલી ભાષાને, જો અહીંયા ભાષા લખ્યું છે અને બોલાયેલી બે, એ ધ્યાન આપજો. શ્રવણ એટલે સાંભળવું, પણ કેવી રીતના સાંભળવું? તો કે અર્થ ગ્રહણ થાય એ રીતના સાંભળવું. આપણે ઘણા બધા અવાજો સાંભળતા હોય, માર્કેટની અંદર જતા હોય તો ફેરીવાળા હોય તો ઘણા બધા અવાજો કરતા હોય, આ લઈ લ્યો ને ઓલું લઈ લ્યો ને આ તે, ઘણી બધા રાડું નાખતા હોય, પણ એને આપણે ક્યારેય અર્થગ્રહણની રીતે સાંભળતા નથી. આપણું ધ્યેય નિશ્ચિત હોય, આપણે એક જ પ્રકારનો અવાજ સાંભળતા હોય કે આપણે જે વસ્તુ લેવી છે એનો અવાજ સંભળાય ત્યારે આપણે એની તરફ ધ્યાન દઈએ છીએ. એટલે તો બજારમાં જતો હોય તો ઘણા બધા અવાજો આવતા હોય, ઘણા બધા માણસો વાતો કરતા હોય છે, એટલે કે આપણે સાંભળીએ છીએ પણ એનો અર્થ ગ્રહણ કરતા નથી. એટલે શ્રવણ કૌશલ્ય ખરેખર કોને કહેવાય? કે બીજા વ્યક્તિ દ્વારા બોલાયેલી ભાષાને ધ્યાનપૂર્વક સાંભળવી, સમજવી અને અર્થગ્રહણ કરવું. એટલે કે એ શું કહેવા માંગે છે એ સમજવું. બાળક જન્મ પછી સૌપ્રથમ માતા પિતા અથવા આસપાસના લોકોની ભાષા સાંભળીને શીખે છે. એટલે સાંભળવું ભાષાનું અધિગમનું પ્રથમ અને કુદરતી પગથિયું છે. એટલે આપણે શ્રવણ કૌશલ્યને પ્રથમ સ્થાન આપવામાં આવે છે. આ જન્મથી જ, બાળકના જન્મથી જ શરૂ થતી પ્રક્રિયા છે. નાનું બાળક હોય એમ તમે ચપટી વગાડો એ બાજુ જોવે, ચપટીનો અવાજ એના કાનમાં અથડાય એટલે એનું શ્રવણ થયું. આ અવાજ એટલે એની અર્થ ગ્રહણ કર્યો એમ કે ચપટી કઈ બાજુ વાગે એ બાજુ જોવે. એના પછી તમે ક્યારેક એને બોલાવો અથવા તો એનું નામ લઈને બોલાવો, પછી એને ધીરે ધીરે ખબર પડે કે આ મારું નામ છે. શરૂઆતમાં ધ્યાન નહીં આપે, એને ખબર નહીં હોય કે આ મારું નામ છે, પણ ધીરે 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 એક ને એક વસ્તુ એને સંભળાય, એક ને એક વસ્તુ સંભળાય, એને આધારે નક્કી કરે કે હા આવું કંઈક બોલે ને ત્યારે મારે એના સામું જોવું જોઈએ. પછી ધીરે ધીરે સ્માઇલ આપે, એટલે કે હસવું, મલકવું, મલકે. એટલે કે એનું શ્રવણ કૌશલ્ય ધીરે 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 વિકાસ પામે છે. એ શબ્દોને કેચઅપ કરતા શીખે છે કે આ શબ્દોનો અર્થ આવો થઈ શકે. એટલે પ્રથમ આપણે શ્રવણ કૌશલ્યને ખૂબ મહત્વનું અને કુદરતી પગથિયું ગણ્યું છે. આ કુદરતી રીતે છે, આમાં કંઈ શીખવવું પડતું નથી. શરૂઆતના તબક્કામાં વિશેષતાઓ તો કે એક તો ગ્રહણાત્મક કૌશલ્ય છે, આપણે વહેલા જોયું, તે ધ્યાન, સમજ અને સ્મરણ શક્તિમાં વધારવામાં મદદરૂપ થાય છે. હવે આપણે આ ક્લાસરૂમ તરફ જઈ રહ્યા છીએ. અહીંયા મેં તમને ઉદાહરણ જન્મનું આપ્યું, પણ હવે ક્લાસરૂમ તરફ જઈ રહ્યા છે કે આનો ક્લાસરૂમની અંદર શું ફાયદો થાય શ્રવણ કૌશલ્યનો? તો કે ધ્યાન, સમજ અને સ્મરણ શક્તિમાં વધારો થાય છે. યોગ્ય રીતે સાંભળવાથી બોલવાનું કૌશલ્ય સુધરે. જો જોડાયેલા છે, આપણે શરૂઆતમાં જોયું હતું કે આ ચારે ચાર કૌશલ્ય એકબીજા સાથે જોડાયેલા છે. જેટલા નવા શબ્દો સાંભળશો એટલા નવા શબ્દો તમે શીખશો, અને જ્યારે તમે બોલો છો ત્યારે એનો ઉપયોગ તમે કરશો. એટલે કે સાંભળવાથી બોલવાનું કૌશલ્ય વિકસે. બીજાને સાંભળીએ એટલે આપણે ક્યારેક એવું થાય કે જો કેવી રીતના બોલે છે, કેવો એનો હાવભાવ છે, કેવો એનો ટોન છે, કયા શબ્દો ઉપર વજન આપે છે, કયા શબ્દો ઉપર વજન નથી આપતા, એ બધું સાંભળી અને શીખી શકાય છે. શીખનારને ઉચ્ચારણ, સ્વરભાર અને તાલ સમજવા મળે છે. કે ક્યાં ઉચ્ચારણમાં ભાર આપવો અથવા તો બોલતી વખતે કયા શબ્દ ઉપર વજન આપવું, અથવા તો તાલ કઈ રીતના હોવો જોઈએ બોલવાનો. આપણે બોલીએ છીએ એ પણ એક તાલ છે, બોલવાની એક રીત હોય છે, એવો તાલ હોય છે. એટલે કે આ બધા શ્રવણ કૌશલ્યની વિશેષતાઓ છે. આગળ જોઈએ ભાઈ શિક્ષણમાં એનું શું મહત્વ? તો કે સાંભળવાથી વિદ્યાર્થી ભાષાનો સાચો ઉચ્ચાર શીખે છે. ખરા અર્થમાં પેલા સાંભળે તો જ શીખે, ન સાંભળે તો શીખે નહીં. ખરો ઉચ્ચાર શબ્દનો, અહીં ભાષાનો લખ્યો, આપણે ભાષા ભણાવીએ છીએ એટલે ભાષાની વાત કરીએ, પણ શબ્દનો સાચો ઉચ્ચાર બાળક સાંભળીને જ શીખે. વાર્તાઓ, ગીતો અને સંવાદો સાંભળીને શબ્દ ભંડોળ સમૃદ્ધ થાય છે. આ સાંભળવાનું કૌશલ્ય છે કે વાર્તાઓ સાંભળે. જો નાના બાળકને વાર્તાઓ ખૂબ ગમે અને એમાંથી ઘણા બધા શબ્દો કેચઅપ કરે. પછી ગીતો,
સંવાદો, એનાથી એનું શબ્દ ભંડોળ વધે છે. લેખનનું નહીં, શ્રવણનું. ઘણા બધા શબ્દો અથડાય છે, ધીરે 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 વિકાસ પામે છે અને એના આધારે એની સમજ શક્તિ વિકસે છે. નવા નવા શબ્દો આવે ને એ શીખે અને પછી એની સમજ શક્તિમાં વધારો થાય. એટલે કે શ્રવણ કૌશલ્યનું શિક્ષણમાં ખૂબ મહત્વ છે અને આમ તો બધાના જીવનમાં શ્રવણ કૌશલ્યનું ખૂબ મહત્વનું જ છે. શ્રવણ કૌશલ્ય, જો શ્રવણ કૌશલ્ય વ્યવસ્થિત ન હોય તો ઘણી બધી સમસ્યાઓ થઈ શકે. હવે શ્રવણ કૌશલ્ય વિકસાવવા માટેની પ્રવૃત્તિઓ. ભાઈ શ્રવણ કૌશલ્ય વર્ગખંડની અંદર જ્યારે આપણે બાળકને આ વિકસાવવું એનું શ્રવણ કૌશલ્ય, તો કેવી કેવી પ્રવૃત્તિઓ કરી શકાય? આપણે હમણાં જ જોયું કે વાર્તા અથવા કવિતા સંભળાવીને પછી તેના પર પ્રશ્નોના જવાબ આપવા. તો આપણને ખબર પડે ને, ખાલી સંભળાવી દીધી કે હાલો ભાઈ વાર્તા સાંભળી લ્યો, એમને બોલી જાય પછી પૂરું છોડી દઈએ, તો આપણને કેમ ખબર પડે કે આનું શ્રવણ કૌશલ્ય આનાથી વિકસું છે? વિકસું છે જાણવા માટે પ્રશ્નોના જવાબ વિદ્યાર્થીઓ પાસેથી લેવા. પછી ક્યારેક એવું કરવું કે સાંભળો અને કરો. આ પ્રકારની પ્રવૃત્તિઓ થઈ શકે કે હાલો ભાઈ હું બોલતો જાઉં એમ કરતો જાઉં, કે આ વિદ્યાર્થી ઊભો થા, આ વિદ્યાર્થી બેસી જા. સામાન્ય ઉદાહરણ છે, પણ સાંભળો અને કરો. હાલો બધા ઊભા થાવ, એક એક કૂદકો મારો, બધા પોતાનો જમણો હાથ ઊંચો કરો. આનાથી પણ આવી પ્રવૃત્તિઓ સાંભળો અને કરો, આ પ્રકારની રમૂજી પ્રવૃત્તિઓ પણ કરી શકાય. ઓડિયો ક્લિપ્સ, લઘુ સંવાદો અથવા વિડીયો ક્લિપ્સ પરથી અર્થગ્રહણ કરાવી શકાય. આ બધું સંભળાવીને કે ભાઈ ઓડિયો ક્લિપ્સ એને સંભળાવવાની. પછી કહેવાનું કે માની લો કે વાર્તાની કોઈ ઓડિયો ક્લિપ એને સંભળાવી, પછી એને પૂછીએ આપણે કે ભાઈ આ વાર્તામાં શું શું હતું, એને શ્રવણ કર્યું કે નહીં, આપણને ખબર પડશે. શબ્દની ઓળખ, શબ્દ જોડાણ ની રમતો, શબ્દની ઓળખ કરો. ચાલો ભાઈ ઘણા બધા શબ્દો લખ્યા હોય, આમાંથી આ શબ્દ શોધી બતાવો, એટલે કે ઓળખે છે કે નથી ઓળખતો. શ્રવણ, અહીંયા શ્રવણની વાત છે, પણ ઓળખવાનું એટલા માટે કહું કે પહેલા સાંભળી શકે, સમજી શકે, પછી એને ઓળખવા જશે. એટલે શબ્દને ઓળખે છે કે નહીં એ પણ શ્રવણ કૌશલ્યની અંદર જ આવી જાય કે ભાઈ એ પહેલા સાંભળો તો કે હા, પછી ઓળખવા જશે. એટલે આ વિકસાવવા માટે આવી પ્રવૃત્તિઓ આપણે વર્ગખંડની અંદર કરાવી શકીએ. ક્યારેક એવા પ્રશ્નો પૂછાઈ શકે કે નીચેનામાંથી કયું કૌશલ્ય ગ્રહણાત્મક કૌશલ્ય છે અથવા તો સ્કિલ છે? હમણાં જ આપણે એની વાત કરી કે કયું ગ્રહણાત્મક છે ને કયું અભિવ્યક્તિ કૌશલ્ય છે. તો આમાંથી લગભગ તો તમને આવડતું જ હશે, બોલવું, લખવું, સાંભળવું કે નાટ્યકરણ. ગ્રહણાત્મક કૌશલ્ય શું આવશે? હા, સાંભળવું ગ્રહણાત્મક કૌશલ્ય છે. સાંભળવું. હવે પછી બીજું કૌશલ્ય છે એ છે કથન કૌશલ્ય. વિચારો, ભાવનાઓ અને અનુભવોને મૌખિક સ્વરૂપે વ્યક્ત કરવાની કળા એટલે કથન કૌશલ્ય. પોતાના વિચારો, પોતાની ભાવનાઓ, પોતાની લાગણીઓ ને વ્યક્ત કરવાની કળા એટલે કથન કૌશલ્ય. બોલીને વ્યક્ત કરવું. આ કૌશલ્ય માનવીને સામાજિક અને શૈક્ષણિક સ્તરે અન્ય સાથે સંવાદ કરવાની શક્તિ આપે છે. અન્ય સાથે સંવાદ કરવાની શક્તિ આપે કે પોતાની વિચારો રજૂ કરી શકે, પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકે બોલીને. વિશેષતા શું છે કથન કૌશલ્યની? કે બોલવું ઉત્પ્રેરક અથવા તો અભિવ્યક્તિ કૌશલ્ય છે, એટલે કે ભાષા ઉત્પન્ન થાય છે. સ્પષ્ટ ઉચ્ચારણ, યોગ્ય વ્યાકરણ, સ્વર અને તાલ જરૂરી છે આ શરૂઆતના શિક્ષણની અંદર. આત્મવિશ્વાસ અને અભિવ્યક્તિ શક્તિ વિકસાવે છે. બોલવાથી એટલે કે કથન કૌશલ્યથી વિદ્યાર્થીની અંદર કઈ શક્તિઓ? તો કે આત્મવિશ્વાસનો વધારો થાય અને અભિવ્યક્તિ શક્તિ પણ એની ખીલે છે. બોલવાથી ભાષાના કુદરતી પ્રયોગોમાં કુશળતા આવે છે.
ભાષા સંપ્રાપ્તિ થાય ને એવી રીતના કે જેમ બોલીએ એમ બોલતા શીખાય. ઘણા બધા વ્યક્તિઓને આપણને સાંભળવા ગમે છે. કારણ શા માટે? કે એનું કથન કૌશલ્ય ઉત્તમ છે. આપણને બાંધી રાખે. એ બોલતા હોય ને તો સમય ક્યાં વીતી જાય આપણને ખબર નથી પડતી. કારણ એટલા માટે કે એનું કથન કૌશલ્ય છે એ ખૂબ વિકસિત છે. એટલા માટે આપણે એને સાંભળવા ગમે છે. અને ભાષાના કુદરતી પ્રયોગોમાં કુશળતા આવે છે. કુદરતી રીતે બોલવાનું, એમ વ્યાકરણ ને આ ને તે ને બધું તો ઠીક છે વસ્તુ. કથનમાં કંઈ વ્યાકરણના કોઈ ભૂલો નથી કાઢતા. કે હું અહીંથી બોલતો હોય તો કોઈ એમ ન કહે કે ભાઈ અહીંયા આ ભૂલ છે વ્યાકરણની, અલંકાર તમે ખોટો વાપરો, આ અલંકાર ના આવે, એવું તો કોઈ કહેવાનું નથી. એટલે કે જે કુદરતી પ્રયોગ છે એમાં કુશળતા આવતી જાય છે. શિક્ષણમાં કથન કૌશલ્યનું મહત્વ તો કે બોલવાથી વિદ્યાર્થીઓના મૌખિક પ્રત્યાયનમાં સુધારો થાય છે. એ અરસપરસ અથવા તો અન્ય વ્યક્તિ સાથે જે એનું પ્રત્યાયન થાય ને એ પ્રત્યાયનની અંદર સુધારો થાય. ભાષાના સ્વર, તાલ અને અભિવ્યક્તિમાં કુદરતીપણું આવે. વર્ગખંડમાં વાતચીતથી શીખવાની પ્રક્રિયા રસપ્રદ બને છે. એટલે કે આ અભિવ્યક્તિમાં છે ને કુદરતીપણું આવે. પોતે પોતાની જાતને કૃત્રિમ રીતે નહીં પણ કુદરતી રીતે વ્યક્ત કરી શકે, સહજતાથી સરળતાથી વ્યક્ત કરી શકે. અને વર્ગખંડમાં વાતચીતથી શીખવાની પ્રક્રિયા ખૂબ સરળ અને રસપ્રદ બને છે. કૌશલ્ય વિકસાવવા માટે કેવી કેવી પ્રવૃત્તિઓ કરીએ? તો કે પહેલા તો કથન કૌશલ્ય વિકસાવવા માટે રોલ પ્લે, તો જ એનું કથન કૌશલ્ય વિકસે. પછી પરિસ્થિતિ આધારિત સંવાદ, નાટ્યકરણ, ચર્ચા, દૈનિક વાતચીત, વાર્તા કહેવી, પ્રશ્નોત્તરી, ચિત્ર જોઈને વર્ણન કરવું અથવા વાચક તરીકે વાંચવું. આ બધી પ્રવૃત્તિઓ છે ને એ પ્રવૃત્તિઓથી કથન કૌશલ્ય વિકસાવી શકાય. અને આપણી શાળામાં ઘણી બધી આવી પ્રવૃત્તિઓ થાય છે કથન કૌશલ્ય. હવે સુવિચાર બોલાવીએ છીએ આપણે વિદ્યાર્થીઓને, ભાઈ સુવિચાર બોલજો, આ કથન કૌશલ્ય જ છે. એનાથી એનું કથન કૌશલ્ય વિકસે છે. દૈનિક ખાલી વાતચીત, દૈનિક વાતચીત ને ખાલી વાતચીત, વર્ગખંડની અંદર વાતચીત કરતા હોઈએ બાળક સાથે, વિદ્યાર્થી સાથે, તો પણ એનું કથન કૌશલ્ય વિકસે. વાર્તા કહેવી, વિદ્યાર્થીને કહું ચાલો વાર્તા કહો, વાર્તા દ્વારા પણ એનું કથન કૌશલ્ય વિકસાવી શકાય. ચિત્ર જોઈને વર્ણન લખવું, મોટા ધોરણની અંદર જેમ જઈએ એમ આવે કે ભાઈ આ ચિત્ર જોઈ અને 5-7 વાક્યો લખો. અહીંયા લેખન કૌશલ્ય આવશે ક્યાં? લખો શબ્દ આવે ને તો, બોલો શબ્દ આવે તો શું આવશે? કથન કૌશલ્ય. ભાઈ ચિત્ર જોઈને વર્ણન કરો એટલે બોલો, લખવાનું નથી. ચિત્ર જોઈને બોલો તમને જે ઈચ્છા થાય, ચિત્રમાં શું શું દેખાય છે, તો એનું કથન કૌશલ્ય વિકસશે. જો એમ કંઈક લખો તો અહીંયા લેખન કૌશલ્ય, આપણે પછીથી એની વાત કરશું લેખન કૌશલ્ય. એટલે કથન કૌશલ્ય વિકસાવવા માટે એટલી પ્રવૃત્તિઓ આપણે કરી શકીએ. આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે કયું કૌશલ્ય ઉત્પ્રેરક કહેવાય? સાંભળવું, વાંચવું, બોલવું કે A અને B, એટલે કે સાંભળવું અને વાંચવું બંને. ઉત્પ્રેરક કીધું છે અહીંયા. ઉત્પ્રેરક એટલે કે અભિવ્યક્તિ સાથે સંકળાયેલું કયું છે? સાંભળવાથી અભિવ્યક્તિ થાય? વાંચવાથી અભિવ્યક્તિ થાય? નહીં. તો કોનાથી થશે? બોલવાથી. બોલવું એટલે કેવું? તો કે કથન. અહીંયા એટલા માટે જ આપણે રાખ્યું છે બોલવું. સાચો જવાબ સી. તમારામાંથી ઘણાએ કહી દીધો હશે. કટ સ્ટાર્ટ. નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ કથનના કૌશલ્યના વિકાસ માટે યોગ્ય છે? આમાંથી કથન કૌશલ્યના વિકાસ માટે કઈ પ્રવૃત્તિ કરાવી શકાય? વાર્તા સંભળાવી શકાય, નિબંધ લેખન કરાવી શકાય, રોલ પ્લે અને ચર્ચા કરાવી શકાય કે મનમાં વાંચવું?
કઈ પ્રવૃત્તિ કરાવી શકાય? કોમેન્ટ કરજો. કોના વિકાસ માટે? કથન કૌશલ્યના વિકાસ માટે. વાર્તા સંભળાવવી તો કયું થયું? અહીંયા શ્રવણ કૌશલ્ય થયું, સાંભળવું. નિબંધ લેખન, તો અહીં તો લેખન જ લખેલું છે, તો લેખન કૌશલ્ય છે. રોલ પ્લે અને ચર્ચા, તો રોલ પ્લેમાં શું કરવું પડે? તો કે બોલવું પડે. ચર્ચામાં શું કરવું પડે? તો કે બોલવું પડે. બોલવું એટલે કથન. કથન કૌશલ્યના વિકાસ માટે તો રોલ પ્લે અને ચર્ચા એ જવાબ આવે. મનમાં વાંચવું તો ન જ આવે. કયો જવાબ આવશે? સી, રોલ પ્લે અને ચર્ચા કથન કૌશલ્યના વિકાસ માટે યોગ્ય છે. ચાલો નેક્સ્ટ, વાંચન કૌશલ્ય. લખાણમાંથી અર્થગ્રહણ કરવાની અને સમજવાની ક્ષમતા, એને વાંચન કૌશલ્ય કહેવાય. વાંચવું એટલે અર્થસભર રીતે વાંચવું, કે આ જે લખાણ છે એ શું કહેવા માંગે છે એ સમજવું. એટલે અહીંયા લખાણમાંથી અર્થગ્રહણ કરવાની અને સમજવાની, જો બે શબ્દોનો ઉપયોગ કર્યો છે. વાંચવું એટલે વાંચી જવું નહીં, શબ્દો ઉકેલી નાખવા એવું નહીં, પણ અર્થગ્રહણ કરીને સમજવાનું છે કે શું કહેવા માંગે છે. વાંચન વ્યક્તિને જ્ઞાન, વિચાર શક્તિ અને ભાષા સમજ વિકસાવે છે. એટલે કે એને વાંચનથી નવું જ્ઞાન મળે છે, નવા વિચારો મળે છે અને ભાષાની સમજ ધીરે ધીરે એનામાં વિકસતી જાય છે. પછી અહીંયા વાંચનના બે પ્રકારો આપ્યા છે. ક્યારેક પૂછી લે વાંચનના કેટલા પ્રકારો છે, એવું પૂછવું હોય પૂછી લે. તો મુખ વાંચન અને મૌન વાંચન. આગળ એ જોશું આપણે એના પ્રકારો પર, કે મુખ વાંચન એટલે શું અને મૌન વાંચન એટલે શું. મુખ વાંચન, ઓરલ રીડિંગ. મુખ વાંચન એટલે હું? તો કે જેમાં મોટેથી સ્પષ્ટ ઉચ્ચારણ સાથે વાંચવામાં આવે છે તેને મુખ વાંચન કહેવાય. એટલે કે મોટેથી વાંચવું. વિદ્યાર્થીને ક્યારેય ઘણી વખત આપણે એવું કહી દઈએ કે ચાલો ઊભા થાવ અને વાંચો, અને વિદ્યાર્થી મોટેથી વાંચતા હોય તો એને મુખ વાંચન કહેવાય. આ પ્રકારનું વાંચન ખાસ કરીને શરૂઆતના તબક્કામાં બાળકોના ઉચ્ચારણની શુદ્ધિ અને અર્થગ્રહણ માટે જરૂરી છે. તેનું ઉચ્ચારણ શુદ્ધ બને શરૂઆતના ધોરણોમાં, અને એનું ઉચ્ચારણ સુધી સરસ થાય, વ્યવસ્થિત ઉચ્ચારણ કરે શબ્દોનું, એટલા માટે મુખ વાંચન જરૂરી છે. શિક્ષકને બાળકની વાંચવાની ભૂલો જાણવા અને તરત જ સુધારવા માટે મદદરૂપ થાય છે. અહીંયા બાળક વાંચતું હોય તો કોઈ શબ્દની અંદર ભૂલ કરે તો શિક્ષકને એની ખબર પડે કે આ બાળક આ શબ્દના ઉચ્ચારણમાં ભૂલ કરે છે, તો શિક્ષક એને ત્યાં ને ત્યાં એ સુધરાવશે. એટલે કે એને સુધારો કરવાની પણ તક મળે છે. યોગ્ય ઉચ્ચારણ કઈ રીતના થાય તે શીખવા પણ મળે છે. એટલે કે મુખ વાંચન છે એ વિદ્યાર્થીનું વાંચન સુધારવા માટે પણ ઉપયોગી છે. આગળ જોઈએ. હા, શિક્ષકને બાળકના ઉચ્ચારણની શુદ્ધિ અને વાંચનની ભૂલો જાણવા માટે કયા પ્રકારનું વાંચન જરૂરી છે? આવો પ્રશ્ન કદાચ પૂછાઈ શક્યો કે બાળકના ઉચ્ચારણની શુદ્ધિ અને વાંચવાની ભૂલો જાણવા માટે કયા પ્રકારનું વાંચન જરૂરી છે? હવે તમને બધાને ખબર છે. મૌન વાંચન, ગહન વાંચન, મુખ વાંચન કે ફટાફટ વાંચન? તો એમાં તમને બધાને ખબર હશે, મુખ વાંચન જ આવશે. હવે આવ્યું મૌન વાંચન. આપણે બે પ્રકારો જોયા ને, એમાં પેલો મુખ વાંચન એટલે કે મોટેથી વાંચવું, અને મૌન વાંચન કે જેમાં મનમાં વાંચવામાં આવે. મનમાં એટલે કે કોઈ અવાજ રહિત, અવાજ નથી કરવાનો બહાર, પણ મનમાં વાંચવાનું, અને અર્થગ્રહણ પર ભાર મૂકવામાં આવે છે. અહીંયા કોના ઉપર? અર્થગ્રહણ ઉપર વજન આપવામાં આવે છે. આ પ્રકારનું વાંચન ઝડપી હોય છે અને સમજણ માટે વધુ ઉપયોગી છે, ખાસ કરીને ઊંચા ધોરણોમાં અને પુખ્ત વયના લોકો માટે. ઊંચા ધોરણોમાં એટલે કે
ઉચ્ચ અભ્યાસ માટે નહીં, ઊંચા ધોરણો એટલે કે 7, 8, 9, 10માં આ વાંચન વધુ ઉપયોગી છે. મોટા ધોરણના વિદ્યાર્થી હોય એ વાંચતા હોય તો ક્યારેય મૌન વાંચન જ કરતા હોય, ક્યારેય મુખ વાંચન કરતા હોય નહીં. મુખ વાંચન કરે ને તો એને યાદ ન રહે, મૌન વાંચન કરે ને તો જ યાદ રહે. જો એ સમજણ માટે આપ્યો ને, ખાસ કરીને સમજવા માટે થઈને ક્યાં વાંચનનો ઉપયોગ થાય તો કે ત્યારે મૌન વાંચનનો ઉપયોગ થાય છે. વિશેષતાઓ, આ વાંચનની વિશેષતાઓ શું છે તો કે વાંચન એક ગ્રહણાત્મક કૌશલ્ય છે. તે ભાષાનો અભિપ્રાય અને અર્થ સમજવામાં મદદરૂપ બને છે. શબ્દ ભંડોળ અને વાક્ય રચનામાં સુધારો કરે છે. હવે આપણે મેઇન કૌશલ્ય ઉપર આવી ગયા છે, વાંચન કૌશલ્ય ઉપર, કે ભાઈ એનું મહત્વ શું છે તો કે ગ્રહણાત્મક કૌશલ્ય છે, એટલે કે શીખવા માટેનું કૌશલ્ય છે. એ ભાષાનો અભિપ્રાય અને અર્થ સમજવામાં મદદરૂપ બને છે. કે ભાષા અથવા તો આ લખાણનો અભિપ્રાય શું છે, એનો વિચાર શું છે એ સમજવામાં આપણને મદદરૂપ કરે છે, એનો અર્થ સમજવામાં મદદરૂપ કરે છે. શબ્દ ભંડોળ અને વાક્ય રચનામાં સુધારો કરે છે. શિક્ષણમાં શું મહત્વ વાંચન કૌશલ્યનું તો કે વાંચનથી માહિતી મેળવવાની ક્ષમતા વિકસે છે. પુસ્તક પ્રેમ અને સ્વ અભ્યાસની ટેવ પડે છે અને સમજપૂર્વક વાંચવાથી સ્મરણ શક્તિ વધે છે. આ શિક્ષણમાં એનું મહત્વ છે કે માહિતી વાંચવાથી માહિતી મેળવવાની ક્ષમતા વિકસે છે. ખૂબ ઝડપથી આ ક્ષમતા વિકસાવી શકે. પુસ્તક પ્રેમ અને સ્વ અભ્યાસની ટેવ વિકસે, પુસ્તક પ્રત્યે પ્રેમ વિકસે, વાંચે ને એમ. અને સ્વ અભ્યાસ એટલે પોતે પોતાની રીતના અભ્યાસ કરી શકે એની ટેવ પણ વિકસે છે. સમજપૂર્વક વાંચવાથી સ્મરણ શક્તિ વધે, એટલે કે યાદ રાખવાની શક્તિ પણ વિકસે. કૌશલ્યના વિકાસ માટેની પ્રવૃત્તિઓ તો કે રસપ્રદ વાર્તાઓ, કવિતા, લેખ વાંચવા, વાંચીને પ્રશ્નોના જવાબ આપવા, અર્થ શોધો, ચિત્ર પરથી વાંચો જેવી પ્રવૃત્તિઓ, સમૂહ વાંચન અને વાંચન સ્પર્ધાઓ. આ એટલી પ્રવૃત્તિઓ વાંચન કૌશલ્ય વિકસાવવા માટે આપણે કરી શકીએ. કે ભાઈ એને કવિતાઓ આપી શકીએ, રસપ્રદ વાર્તાઓ આપી શકીએ, આવું બધું કરી શકીએ. હવે લેખન કૌશલ્ય. આ પછીના વિડીયોમાં આપણે લેખન કૌશલ્ય વિશેની વિશદ અને વિગતે વાત કરીશું.